નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. મિત્રો, આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 2 આપણો જે છે ખીજડીએ ટેકરે, તેના સ્વાધ્યાયનું સચોટ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ના ગુજરાતી વિષયની જે ચોપડી છે, પાઠ્યપુસ્તક છે, તેના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 12 ગુજરાતી વિષય પાઠ નંબર 2 ખીજડીએ ટેકરેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. ચાલો, પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને શું કહ્યું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો જવાબ આવશે કે ભોજાએ રહેઠાણની અંદર કૂબો બનાવ્યો હતો. બીજો સવાલ, ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો જવાબ આવશે કે ટાઢમાં કપડાને અભાવે નાગા પૂગા બાળકો ઠૂઠવાતા હતા, એ વાતથી ભોજો દુઃખી હતો. ચાલો, ત્યાર પછી ત્રીજો સવાલ, પછતાય તો શા કારણે ભોજાને મારતો? પસાય તો શા કારણે ભોજાને મારતો? તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દા માલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાય તો ભોજાને મારતો. ત્યાર પછી ચોથો સવાલ, ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા? તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. ચાલો, ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે જો તમે શિક્ષક મિત્રો છો અને સ્માર્ટ બોર્ડ તમારી પાસે છે અને પીપીટી બનાવવાનો તમારી પાસે સમય નથી અથવા કોઈ પણ કારણોસર તમે નથી બનાવી શકતા, તો ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લઈને આવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. સીધો જ તમે ઉપયોગ કરી શકો છો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જબરજસ્ત બાળકોને ભણાવી શકો છો અને વિદ્યાર્થીઓને પણ ભણવાનો ખૂબ જ આનંદ આવશે, ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સારી રીતે યાદ પણ રહી જશે. જ્યાં સમયની પણ બચત થશે. રેડી ટુ યુઝ પીડીએફનો તેઓ યુઝ કરી શકશે, તમારા નામ અને લોગો સાથે યુઝ કરી શકશે, એટલે કે તમારા નામ અને લોગો સાથે તમને મળશે અને આકર્ષક ચિત્રો સાથે તમને મળી જવાની છે. ધોરણ 6 થી 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષય પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે ધોરણ 11 અને 12માં એકાઉન્ટ, સ્ટેટિકો, બીએ અને ઇંગ્લિશ વિષય માટે પણ ઉપલબ્ધ છે. તો ચોક્કસથી મેળવી લેજો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો, તેનું શું પરિણામ આવ્યું? તો ભોજાએ રાત્રિએ માધ્યાના હાટના ખોખારા કમાડ ગણેશયાથી ઉઘાડીને એમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી આગળ એ જ જવાબ, જો કે એમ કરવા જતાં પકડાઈ જવાય તો પોતાનાથી ઢોરમાર સહન થશે નહીં, એવા વિચારોથી એ જોખમ ખેડવાનું માંડી વાળ્યું. ત્યાર પછી બીજો સવાલ, પોસ્ટ માસ્તરના જીવનમાં શી ઘટના બની? તો ઉત્તર, પોસ્ટ માસ્તરના જીવનમાં વર્ષો પછી પુત્ર જન્મ્યો. નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો, તેથી તેમણે ભારે આઘાત લાગ્યો. ત્યાર પછી આગળ ઉત્તર જોઈએ તો આ હતભાગીને ઘેર અવતરીને સુખ ન પામનાર એ બાળકની પાછળ તેમણે સારું દાન પુણ્ય કર્યું અને માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને તેમાં વીંટાળી અને ખીજડીએ ટેકરે જઈ ત્યાં દાટી દીધું. ત્યાર પછી ત્રીજો સવાલ, ભોજો પોસ્ટ માસ્તરનો ઉપકારી શી રીતે બન્યો? તો જોઈએ ઉત્તર, ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્તરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાના ઈરાદાથી તેની ખબર ખોદી. ત્યાં તો હાડ માંસનો એ નાનકડો અચેતન બાળક સળવળ્યો. એ બાળક જીવતું હતું. એ બાળકને લઈને તે ઘેર આવ્યો. તેની પત્નીએ તે બાળકને ગોદમાં લીધો. પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કર્યા પછી એ બાળકને પોસ્ટ માસ્તરને સોંપી દીધો. આ રીતે જીવિત બાળક મળતા આનંદ વિભોર બનેલા પોસ્ટ માસ્તર અને તેના પત્નીને ભોજો ઉપકારી બન્યો. ત્યાર પછી છે ચોથો સવાલ, પોસ્ટ માસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને શો ઠપકો આપ્યો? તેનો પોસ્ટ માસ્તરે શો જવાબ આપ્યો? તો જોઈએ ઉત્તર, પોસ્ટ માસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને ઠપકો આપતા કહ્યું, હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો. શું ન કરો? દાટવા જવાની ઉતાવળ ન કરો. દાક્તરને તેડાવીને પાકી ખાતરી કરાવો. પણ તમે માન્યા નહીં. પોસ્ટ માસ્તરે એમની પત્નીને જવાબ આપતા કહ્યું, આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પુણ્યોને.
ત્યાર પછી 5મો સવાલ, ભોજાએ ઇનામમાં શી માંગણી કરી, શા માટે? તો ભોજાએ ઇનામમાં પોતાના નાના નાના બાળકો માટે લુગડાની એક જોડીની માંગણી કરી, કારણ કે આ નાગાપૂગા બાળકોને ઠંડીમાં ઠૂઠવાતા જોઈ શકતો ન હતો. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ ધોરણ 11 અને 12ના જે બાળકો છે ને એના માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કરેલ છે. ઘરે બેઠા તમે ટ્યુશન ક્લાસીસનો આનંદ માણી શકો છો, અભ્યાસ કરી શકો છો. એ પણ કેટલી? તો કે આખા વર્ષની ફી માત્ર 1999 રૂપિયા દોસ્તો. 1999 રૂપિયામાં ધોરણ 11 અને 12નું આખું વર્ષ તમને અભ્યાસ કરાવી દઈશું. એકાઉન્ટ સ્ટેટિકો BA જેવા દરેક વિષયોના દરેક પાઠની સચોટ અને એકદમ સંપૂર્ણ સમજૂતી સાથે. સાથે ડાઉટ સેશન પણ ડાઉટ પણ તમારા ક્લિયર થશે. વોટ્સઅપ સપોર્ટ પણ મળશે. MCQ ક્વિઝ પણ તમે આપી શકશો. યુનિટ ટેસ્ટ પણ તમે આપી શકશો. અને IMP બેચ અને પેપર સોલ્યુશન બેચ તો એની સાથે આપણે તદ્દનપણે ફ્રી આપી દેવાના છીએ દોસ્તો. તો આટલી બધી સુવિધાઓ માત્ર એક જ જગ્યાએ બ્રહ્માસ્ત્ર બેચના ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની અંદર. વધારે માહિતી માટે અત્યારે જ તમે કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. બરાબર છે. આ નંબર ઉપર કોલ કરીને વધારે વિગત તમે મેળવી શકો છો. બરાબર, ચોક્કસથી એક વખત કોલ કરી અને આના વિશે માહિતી મેળવી લેજો. અને ભાવમાં પણ ભૂકંપ છે. બરાબર, તો અત્યારે જ કરો કંકુનાને જોડાઈ જાઓ ફટાફટ આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. કેવા ઉત્તર લખવાના છે? સવિસ્તાર એટલે કે મોટા જવાબો આપણે લખવાના છે. પહેલો સવાલ, ખીજડીએ ટેકરે પાઠમાંથી બનેલી ઘટનાનું વર્ણન કરો. તો ખીજડીએ ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્ટરને ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો, પરંતુ કમનસીબે તે જન્મ્યા પછી તરત મરી ગયો. આ હતભાગીને ઘેર અવતરીને તે નવજાત શિશુ કશું સુખ ન પામ્યો. પોસ્ટ માસ્ટર દંપતીએ તેની પાછળ સારું દાન પુણ્ય કર્યું. આ જ ઘટનાએ કંઈક જુદો વળાંક લીધો. એ બાળક હતભાગી નહીં પણ સદભાગી બન્યું. અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠૂઠવાતા નાગાપૂગા બાળકોના અંગ ઉપર પહેરવા કપડાં મળે હેતુથી ભોજાએ એ જ બાળકની કબર ખોદી અને તેમાંથી ભોજાએ હળવેકથી લુગડા વીંટ્યા અને બાળકને ખાડામાં ઉંચકી લીધું. ત્યાં તો એ અચેતન બાળકનો દેહ સળવળ્યો. તેને આશ્ચર્ય થયું. તેના મનમાં કોઈક ખવીસની રમત તો નહીં હોય એવી શંકા જાગી. વધારે વિચાર કર્યા વગર ત્યાંથી ભાગી છૂટવું, કોઈ બાળકને પાછું ખાડામાં દાટી દેવું, તેના મનમાં મંથન શરૂ થયું. અંતે બાળ હત્યા ન કરવાના ઈરાદાથી તેણે બાળકને પોસ્ટ માસ્ટરના હાથમાં સોંપી દીધું. આમ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનો અવસર આવ્યો અને વાર્તાનો આ સુખાંત છે. ત્યાર પછી છે બીજો સવાલ, ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો ખીજડીએ ટેકરેમાંના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. તેની પાસે એકલો હાથે થઈ શકતો. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. તેની પાસે તેના નાગાપૂગા સંતાનોના અંગને ઢાંકવા માટે કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉંચકી લે છે. પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતા તેને આશ્ચર્ય થાય છે. ખૂબ મનોમંથન પછી તે બાળકને ઉપાડી અને પોતાને ઘેર લઈ આવે છે અને તેની પત્ની તેના ઉપર વહાલ વરસાવે છે. પછી પોસ્ટ માસ્ટર પાસે જઈ અને પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે. આ વાર્તામાં ભૂતકાલીન ધાડપાડુ ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે. બાળ હત્યા થતી અટકે છે. પહેલી ઘટના ભોજાના અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરવી પડતી ચોરીને વર્ણવે છે. પછી એ જ ભોજાના હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃત્યનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયો ટેકરો છે. એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરે શીર્ષક યથાર્થ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ. તો જોઈએ ઉત્તર. ભોજો હિરણા હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર કરતો. આડે દિવસે તેના કુટુંબને નદીના ખુલ્લા પટમાં પડ્યા રહેવું પડતું. આ શિયાળે રીંગણીના છોડને બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે તેવી ઠંડી પડતી. તે ગીરની અંદર જઈને 3 વાર
તલ બાવળ કાપી લાવ્યો અને તેની પત્ની જીવલીએ ચારે બાજુ ફરી ફરીને સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી. 4 દિવસમાં જ પતિ પત્નીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે ઊભો કરી દીધો. હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે ઊભો ઊભો વાડાના છોડને પાણી સિંચતો. ત્યાર પછી છે બીજો સવાલ. ભોજાએ કરેલું મનોમંથન વર્ણવો. તો ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દાટેલા બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લેવાનો વિચાર કર્યો. રાત્રે સિમની અવરજવર બંધ થઈ હોય ત્યારે તેણે ત્યાં જઈ કબરને ખોદી તેમાંથી હળવેકથી તેણે લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉચક્યું, પણ એ અચેતન બાળકનો દેહ સહેજે સળવળ્યો. આ જોઈને તેને થયું કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય, પણ વધુ વિચાર કરવાને બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી જવું જરૂરી છે એમ તેમને લાગ્યું. તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો, પણ એથી ઘોર ખોદવાનો ઉદ્દેશ માર્યો જાય અને અંગ ઢાંકણ કાપડનું શું થાય, આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા. લુગડું ઉતારી આ બાળકને પાછું હતું એમ દાટી દેવાના આ ભયંકર વિચારથી એ ધ્રુજી ગયો. તેણે વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળ હત્યાનું પાપ લાગે. આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું. અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 12ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 2નું સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 3ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ગયા છે દોસ્તો, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.